નમસ્તે, મારું નામ મેહુલ પંડ્યા છે. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રમાં બેટર કોટન ઉત્તમ કપાસ કરીને પ્રોગ્રામ ચાલે છે. તો એમાં એફએફ તરીકે હું કામ કરું છું, જેમાં આપણે ખેડૂત છે તેને સાંકડા ગાળે કપાસ વાવેતર કરેલો છે. ક્રિસ્ટલ કંપનીનું બિયારણ છે CCH03. તો તમે આ સાંકડા ગાળે વાવેતર કર્યું છે, તો તમારા અનુભવો શેર કરો. મારું નામ જયસુખભાઈ કાનજીભાઈ પંડ્યા ચિત્તલ. આ સાંકડા ગાળે મેં વાવ્યું છે. બહુ હાઈ ક્લાસ છે. 20-22 મણ કપાસ થાય, પણ ખેડૂતને આ વાવવું બહુ સહેલું છે અને બહુ અનુકૂળ આવે એવું વાવવાનું છે. વાવે તો તમારે ગયા વર્ષેનો કેવું રહ્યું હતું? બીજો વાવ્યો તો તમે જે પોળા પાટલે વાવેતર એમાં બહુ કર્યું? ઉત્પાદન નહોતું આવ્યું. આમાં બહુ સરસ અમારે આવવાનું ઉત્પાદન આવે. હજી જો ઝીંડું અને ફ્લાવરિંગ કેવું છે, પુષ્કળ થાય. 25 મણ ઉપર થાય તો ના ન કહેવાય. એટલે આમાં તમારે કેટલા ઝીંડવા આવે? એટલે આમાં 25-30 ઝીંડું આવે એટલે 20-20 મણ તો થઈ જ જાય, પણ એથી વધારે થાય. એટલે તમારે કેટલા ફૂટે વાવેતર કર્યું હતું? ગાળો કેટલો રાખ્યો આ હતો? 30 ની જારી છે. એમાં લાગત ફૂટમાં 30 ઇંચ. એટલે 2.5 ફૂટ થાય ને? 2.5 ફૂટ. 2.5 ફૂટે તમે વાવેતર કર્યું હતું. પછી માનો કે આને તમે માવજતમાં, તમારે બધા ખેડૂતો એવું કહેતા હોય છે કે સાંકડા ગાળે વાવેતર કરીએ ત્યારે નિંદામણના પ્રશ્નો આવે છે, તો તમારે કેવું રહ્યું હતું? અમારે નિંદામણનો કોઈ પ્રશ્ન એવો નાનો હતો તે હાથી 2-4 વાર હાકી નાખ્યા. અને ટૂંકમાં આમાં આની હાઈટ એટલી જ રહી છે એટલે કાંઈ બહુ પ્રશ્ન નથી રહેતો નિંદામણમાં અને એમાં. અને આમાં તમારે ગુલાબી ઈયળનું ને એનું કેવું કર્યું? ગુલાબી આવી જ નથી એ કોઈ. ગુલાબી ઈયળ નથી આવી, કેમ કે આ શરૂઆતના અરસામાં જ ઉત્પાદન તમે લઈ લ્યો, પછી છેલ્લે ગુલાબી ઈયળનો બહુ ઉપદ્રવ સરસ બી છે. ઉગવામાં બહુ સારું, ફ્લાવરિંગ બહુ સારું છે, ઉત્પાદન બહુ સારું. પણ આ ધારિયા ખેડૂત આવે તો ફાયદો બહુ છે. ખેડૂતો નિંદામણના પ્રશ્ન હિસાબે ને એમ ખેડૂતોને એવું થતું હોય છે કે ભાઈ કે નિંદામણ કરવામાં, દવા છાંટવામાં અને કપાસ વીણવામાં. તમારે આમાં કઈ પ્રકારનો પ્રશ્ન એવો રહ્યો? કોઈ અમારે પ્રશ્ન એવો નિંદામણ તમે જો આવ ચોખ્ખો. હા, ચોખ્ખું છે, ક્યાંય નથી. અને દવા છાંટવામાં કોઈ પ્રશ્ન નથી. ઓલું 2 તો ચડાવી દે એટલે 2 ઓર લઈ લે. હા. અને એક કોઈ છાંટવું હોય તો છટાય. એટલે કઈ પ્રશ્ન એવો આવતો નથી. અને એની હાઈટ પણ માપે રહી છે. એકવાર તમે હાઈટ ઘટાડવાનું વાપર્યું હતું, તો આમાં તમે વહેલું આની પછીનું જે વાવેતર કરવું હોય તો પણ સમયસર થઈ શકે. સમયસર થઈ જાય. એટલે હવે આવતા વર્ષે માનો કે તમે આ વાવેતર કરશો, કેમ થાય? કેમ લાગ્યું તમને? કરશું. અને બીજા ખેડૂતોને શું તમે કહેવા માંગો છો કે આમાં? ખેડૂતોને તો હું ઘણાને દેખાડ્યું હતી. મેં તમે જોઈ, તમે વિઝિટ કરાવી ઘણાને તમે આ વાવો કે આ વાવો તો એને ફાયદો થાય છે. અને ટૂંકમાં આની એક વેરાયટી નક્કી હોય છે ને કે ભાઈ બહુ હાઈટ ને એવું ન હોય. વાવણી થયા પછી આ પેડ ઉગવામાં બહુ એક ખોટો પડતો નથી. એટલે તમારે આ કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? આ છે 5 વીઘાનું છે, કુલ 10 વીઘા. હા. અને ગયા વર્ષે તમારે વીઘા દીઠ કઈ રીતના ઉત્પાદન આવ્યું હતું? ગયા વખતે પોળા પાટલે વાવ્યું હતું, 5 થી 10 મણ વીઘે 5 થી 10 મણ આવ્યું. તો આમાં તમારે ઉત્પાદનમાં ડબલ ઉત્પાદન થયું છે. તો જેમ કે આમાં આપણે જે જોઈએ તો એક છોડની અંદર 25-30 ઝીંડવા આવે એટલે વીઘે 22-25 મણ. એક વીઘે તો ઉતારી નાખ્યો, હજી તો આ 20-25 ઝીંડવા તો છે. હા, એટલે તમારે એ ઉત્પાદન સારું આવશે. સારું. એટલે ખેડૂતો ટૂંકમાં એમ ગણતા હોય છે કે ભાઈ આમાં એટલું બધું ઓલું સાંકડા ગાળે તકલીફ થાય ને ભેગું થઈ જાય ને વીણવામાં ને બધું એવું કઈ થતું. સારો ખેડૂત વિચાર હોય એટલે આમાં બધું ઉત્પાદન લઈ શકે. સમજ્યા? હાથી બાતી ટાઈમસર હાકી નાખે. તો તમે આ પ્રોગ્રામ સાથે જોડાણેલા છો, BCI પ્રોગ્રામ આરે, આપણે બેટર કોટન પ્રોગ્રામ આરે, તો તમે એના ખેડૂતોને આ કહેવા માંગો છો કે આ ખરેખર કરવા જેવી વસ્તુ છે? ખરેખર હું તો કહું. અને અહીંયા તમારી વાડીની માનો કે કોઈ ખેડૂતને ફિલ્ડ વિઝિટ કરવી હોય, 20-22 મણ થઈ જાય તમે કાઢીને પછી ચણા ઘઉં ગમે તે વાવી શકો. હા, સમયસર ટૂંકમાં નીકળી જાય છે. આપણે ઉત્તમ કપાસ પ્રોગ્રામ, BC પ્રોગ્રામ, એમાંથી તમે તાલીમ દ્વારા જાણ્યું હતું કે ભાઈ આ સાંકડા ગાળે વાવેતર કરવાથી ફાયદો થાય છે. હજી આમ જો ડાબકો કેવું થાય, જો આવું તો ડાબકો થાય. કપાસ એ મોટા છે, કપાસ મોટો ને વજનદાર. તો ટૂંકમાં સાંકડા ગાળે તમે વાવ્યો તો તમને ફાયદો મળ્યો ને આવતા વર્ષે બીજા ખેડૂતોને તમે કરાવશો ને તમે કરશો? હું કર્યો. બાકી તો કઈ પ્રશ્ન નથી આવતો. ઠીક છે. હાલ્યો. બહુ હાઈ ક્લાસ બિયારણ છે ને તમે જો છોડવા બધા જો એક કરતા એક છડ્યા હતા ને એક ગીર નહીં. એટલે આમાં તો તમને કહું 20-25 ઝીંડવા કરતા તો ઉપર છે ને એક વીણી તમે કરી લીધી છે. કરી લીધા એક વીણી.
અને અમારા ખેડૂતો અહીંયા વિઝિટ કરે છે એવું કહો છો ને તમે? હા, વિઝિટ કરે છે. ઘણાય જોઈ ગયા અને ઘણાય વિઝિટ કરે છે. તો એ આવતા વર્ષે કદાચ અપનાવશે. શરૂઆતમાં માનો કે તમે 10 ની બદલે 5 વીઘામાં વાવ્યો તો એ શરૂઆતમાં થોડાક 5 વીઘામાં ખતરો કરાય તો આપણને ખ્યાલ 5 પડે. વીઘામાં કતો કર્યો, પોળ બધામાં કરશું આમાં. હા એમ થાય ને? હા, ના ના, સરસ. થેન્ક યુ, તમારો આભાર.